ये सब मानव तन से बनता है, मानव तन से। मानव तन एनो एवडो मोटो महिमा, महिमा बड़े भाग मानव तन पावा, मानव तन पावा बड़े भाग। केवड़ा मोटा भाग्य पछी मानव शरीर मळे छे, एवा पवित्र माता पिता मळे छे अने ए पवित्र माता पिता नी कृपा द्वारा एवा सद्गुणों अने सद्गुणोनी नजीक जई ए सद्गुणोनो आपने अनुभव करावे एवा सत्पुरुषो मळे छे। बहु कृपा पछी ए मोटा पुरुषो ए सत्पुरुषो आपने कारण विना ना पोताना बनावे, कोई कारण नहीं। कारण विन रघुनाथ कृपाला, कोई कारण नहीं। पण कारण तो कांईक होय छे भला, कोई कारण नहीं। आવું આપણે સમજ્યા વગરનું ન બોલી જવાય, કોઈ કારણ તો હોય હોય હોય। કારણ વિના તો કોઈ કાર્ય સિદ્ધ થતું નથી। એમ લોયણ કહે છે લાખા, હે લાખા। गुरुजी कहता था कि लाईने खाई जा ए लाखा। कारण ने कार्य थी आ जगत बंधाणु, एनु मूळ नाम छे माया। माया ना प्रकार बे, एक आसुरी अने एक देवी। गुरुनी जेना पर कृपा उतरे छे एने देवी विचारोनी संपदा प्राप्त थाय छे। देवी एटले पवित्र पारमार्थिक, परमार्थना घरमां भगवान रहे छे। पवन ते हूँ छूं, आकाश ते हूँ छूं, प्रकाश ते हूँ छूं, पाणी ते हूँ छूं, पृथ्वी ते हूँ छूं। आपने खबर पड़ी के परमात्मा परमार्थना घर में रहे छे। एनु रहेवानुं घर, एनु एड्रेस परमार्थ छे। परमार्थ आपणे अत्यारे ज्यां बैठा छीए अहींथी ज वचाई छे एवं एक बोर्ड लख्યું છે। एमां सरस रीते मोटा मोटा अक्षरथी लख्યું છે, पण ए लख्યું वाँची शकाय छे, पण लखाव्યું कोने छे ત્યાં સુધી આપણને અનુભવ ન હોય તો ખબર ન પડે। આ પ્રાર્થના હોલ અહીં મારી બાજુમાં બેઠા એ आ प्रार्थना हॉल में जागता जागता हड़वेक थी आवुं एक सत्संगनु धर्म द्वार निमित्त बनीने आपने सौने आपी शक्या। ए नाम जे लख्युं छे ने एमां लीलाबेन लख्युं छे, ए अहीं बेठा छे अमारा दीकरी बा। अने भूपतराय लख्युं छे ए अमारा आ जमाई आई बेठा छे। आजो बेटा सांभळो जो ए समझ्या वगरनी तालीओ नो वगाड़ो। आ हूँ बोलूं छूं एक घास खाऊं छूं एम न समझो। जागृति थी गुरुजीए अमने जे शीखवाड्युं छे ए तमने कापी कूटीने टूकू करीने बोलो छो। सांभळो छो? अमारा गाम में तो जी हाँ कहे छे, सांभळो छो?
અરે એટલે એક વખત મારાથી ઉતાવળ થઈ ગઈ. તમને સંભળાય છે બરાબર? ધન્ય પડકારા કરે છે. હનુમાનજીના લોટ પાસે પૂગી ગયા નથી ને. રામાપીરની દેગ હતી, હનુમાનજી મહારાજનો લોટ હતો, શનિવાર હતો અને બીજ હતી. એટલે ગુરુજીએ અમારી તરફ દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિમાં કેવડું બળ છે એની તમને યાદી કરું યાદી કે હેજી હોજી હા ઈ સાંભળવું છે. આજે જે સાંભળો છો એમાં તમે ને અમે બધાય એ ઓલી ફિલ્મમાં ઉતરી જાય છે. સાંભળજો શાંતિથી, બોલજો વિવેકથી, બેસજો બરાબર, નકર ફિલ્મ તમારી આખા ગામમાં ઉગાડી દેશે. આ ફિલ્મ વાળા બધા ત્યાં જોવે છે. જો ઓલા બાજુ ગુરુજીએ અમારી પર દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ એવા પ્રકારની કહું છું. દ્રષ્ટિ રામ ભગવાન બેઠા છે. 16 વર્ષના રામ છે ભાઈ શેઠ. 16 વર્ષના રામ, એની આજુબાજુમાં એક પડછાયો ફરે છે. પડછાયામાં સમજો ને ઓછાયો, આજુબાજુમાં આમ ફરે રાખે છે. એટલે રામ ભગવાને એ પડછાયાને પૂછ્યું કે તું કોણ છો? ક્યારનો મને ચક્કર લગાવ્યા કરે છે, તો કોણ છો? એટલે પડછાયો માણસની જેમ બોલ્યો કે હું યુવાની છું. યુવાની એટલે રામ ભગવાન પૂછે છે કે યુવાની તું અહીંયા કેમ આવી છો? યુવાનીએ કહ્યું કે તમારી બાલ્ય અવસ્થા પૂરી થાય છે, એટલે હવે મારે તમારા શરીરમાં આવવાનું છે. તમારા શરીરની બધી દિશાઓને મારે જાગૃત કરવી પડશે. કારણ કે હું અંદર આવીશ ત્યારે તમારી બાલ્ય અવસ્થા ભૂલાવી દઈશ અને યુવા અવસ્થાનો તમને નશો ચડાવી દઈશ. સાંભળો છો? અરે રે, અષાઢી બીજ છે. આવા જવાબ દેશો તો વરસાદ કેમ આવશે? વરસાદમાં તો પહોંચી ગયા. વરસાદને આવવું ઉપરથી છે. સાંભળો છો? જરૂર પૂરતા બોલો છો. ઘેરે તો બહુ બોલો છો. અહીંયા શું ઝાટકા લાગે છે? સાંભળો છો? સરસ. એટલે રામ ભગવાન કે યુવાની મારે તારું કાંઈ કામ નથી. તું ખોટો ટાઈમ બગાડમાં, એ ભાઈ ખોટો ટાઈમ બગાડમાં, કોઈના મોબાઈલમાં કાંઈ આવવાનું નથી. રિયલ કહું, ટોટલી મોબાઈલ તારા ભલે 20 વર્ષ પડ્યા રહ્યા જો એ મોબાઈલ તને કામ આવે. ગમે એના મોબાઈલ લઈશ ને તમને બધાને નહીં લાગુ પડે. કોઈના નંબર લેવા પડીશું. નંબર નારાયણનો લો, પરમાત્માનો લો, સદગુરુનો લો. તમે તો જાણો છો. એટલે યુવાની ભગવાનને કાલાવાલા કરે છે કે ભગવાન તમે મને ના ન પાડો. આ તમે જ બંધારણ બનાવ્યું છે કે બાલ્ય અવસ્થા પૂરી થાય એટલે યુવાનીએ પ્રવેશ કરવાનો. યુવા અવસ્થામાં શરીર સંસાર સાથે સંબંધ બાંધે અને શરીર સંસારની કળા શું છે એને યુવા અવસ્થામાં જાણી શકે. આવી રીતે બંધારણ આવ્યું છે. યુવા અવસ્થા પછી પાછી અવસ્થા બદલે, એમ 4 અવસ્થા છે. પણ ભગવાન 16 વર્ષના રામ
ભગવાન ના પાડે છે કે મારે તારું કાંઈ કામ નથી. યુવાની કે પણ મને આવવું પડશે તમારી અંદર. પછી રામ ભગવાન થોડાક નારાજ થઈ ગયા કે યુવાનીને કે કેમ સમજતી નથી, હું તને ના પાડું છું કે મારે તારું કાંઈ કામ જ નથી, તારે જવું હોય ત્યાં જા. યુવાની કહે પણ ભગવાન હું કેવી રીતે જાઉં, તમે તો આ રચના કરી છે, બાલ્ય અવસ્થાને બનાવનારા તમે છો, યુવા અવસ્થાને બનાવનારા તમે છો, રામ રૂપે તમે છો, નામ રૂપે તમે છો, એક કામ રૂપે તમે છો, ધામ રૂપે તમે છો, તમે છો, તમે છો. ભગવાન રામ ચારે ભાઈઓમાં મોટા હતા એટલે એને ન્યાય આપ્યો કે યુવાની હવે તારાથી જેટલા થાય એટલા ધમ પછાડા કર, હવે મારા શરીરમાં હું તને પ્રવેશ કરવા દઈશ નહીં. યુવાની કહે પણ હું અંદર આવીશ ભગવાન, મારું એવી રીતનું બંધારણ છે, મારે એન્ટ્રી પ્રવેશ કરવો જ પડશે. એટલે રામ ભગવાન એવી રીતે થઈને બેસી ગયા જેણે ફોટો પાડ્યો હોય ને હલે ન ચલે એવા થઈને બેસી ગયા. નથી ભોજન કરતા, નથી દૂધ પીતા, નથી બ્રશ કરતા, નથી સ્નાન કરતા, નથી નવા કપડાં પહેરતા, નથી કોઈ સામે જોતા, કોઈ બોલે એને જવાબે નથી દેતા. હવે બધા મનાવવા લાગ્યા. છેલ્લે દશરથ રાજાએ કીધું કે હે રામ, હું તો તમારો પિતા છું, મારી સામે તો બોલો, તમે તો પિતૃ ભક્ત છો રામ, મારી સાથે તો બોલો. પરંતુ રામ ભગવાન આજ દશરથ મહારાજની સામે બોલતા નથી. શું કામે? એને જોવું છે કે યુવાની કયા દરવાજેથી આવે છે. મારી આંખમાંથી આવીશ, મારા કાનમાંથી આવીશ, મારા જીભના સ્વાદમાંથી આવીશ. હે યુવાની, મારા શરીરમાં તું કેવી રીતે આવીશ, કેવી રીતે આવીશ? દશરથ રાજા વિચારે ચડ્યા કે મને જવાબ નથી આપતા તો કોને જવાબ આપશે. એટલે દશરથ રાજાને યાદ આવ્યું કે હાલ ગુરુજી પાસે, વશિષ્ઠ ગુરુ પાસે દશરથ રાજા પધાર્યા છે. પધારો ભાઈ, આવો આવો. અરે અરે, સમાચાર તમારા મળ્યા. હાજી, તમે પધારો. શું કહેવાય હરિભાઈ? અરે પણ અમારી સાથે અમારા ગુરુજી હારે તો ખૂબ જ બેઠા છે મુંબઈમાં. આપણે ખબર, તમે ઓલું ફિલ્મ જુઓ ને એમાં ભગવાન બને છે એ આ પોતે છે. જીલભાઈ થોડાક પાછા પ્લીઝ, હે થોડી વાર તમે બેસો. ગોપતભાઈ બેસો, બધા બેસો. વાહ, એ રામાયણના વિશ્વામિત્ર હું વાત કરું છું, હમણાં આવશે. અને બેનો ભાઈઓ, તમે ધીમે ધીમે તમારું કામ કરી રાખો. અમને ડિસ્ટર્બ તો થાય છે, પણ ગુરુની વાતો છે ને એટલે આ લોકો કઈ જમીન સામું જોતા નથી, એ ઉપરામ થઈને સાંભળે. ગુરુની વાતો શરીરથી સંભળાતી નથી. ગુરુની એ વાતો અંતરથી, આત્માથી, હૃદયથી, જિજ્ઞાસાથી અને ભીતરીય પરાથી સંભળાય છે. ઉત્કંઠા એમાં પડી હોય છે. ગુરુની વાતો સાંભળવાની તાલાવેલી એવા ભાગ્યશાળી કોઈકને મળે છે આ તાલાવેલી. નહીં તો સંસારની વાતો તો સાંભળી જ રાખીએ છીએ. સાંભળો છો? ઓય માડી, તમે તો જબરા છો.
ભગવાન રામને એની ઉદાસી ટળે. સિકંદભાઈ 5 મિનિટ. ધન્ય ધન્ય ધન્ય. એની ઉદાસી ટળે, રામ પાછા રાજી થાય, રામ પાછા ભોજન કરે, રામ પાછા બધાની સાથે હળી મળીને આનંદ કરે, કરાવે. આવી રીતે વશિષ્ઠ બાપજી પાસે દશરથ મહારાજ આવ્યા. દશરથ મહારાજ આજે ભાઈઓ બહેનો જે દર્શને આવે છે એ 1-2 મિનિટ બેસી જાઓ ને પ્લીઝ. સીટ ડાઉન. તમે જ્યાં હો ત્યાં બેસી જાઓ. 1-2 જ મિનિટો બેસી જાઓ. વશિષ્ઠ બાપજીને દશરથ મહારાજે કીધું કે ગુરુદેવ, રામની ઉદાસીનતા ટાળો. આપના સિવાય રામની ઉદાસીનતા કોઈ ટાળી શકે નહીં. એટલે વશિષ્ઠ બાપજીને તો રામ અતિ પ્રિય હતા. ઈષ્ટને વશમાં રાખનારા વશ ઈષ્ટ. એ તો આમ સહજમાં એને એમ થયું કે રામ ભગવાન તો મારું બધું માન્ય કરે છે, હમણાં હું એને મનાવી લઈશ, મારું માને છે. આવી રીતે વશિષ્ઠ બાપજી પધાર્યા અને રામ ભગવાનના પૂર્વજોને યાદ કરતા કરતા, પૂર્વજોને સગર રાજા કેવા થઈ ગયા, દિલીપ રાજા કેવા થઈ ગયા, મૂળધ્વજ રાજા કેવા થઈ ગયા, એ બધાને યાદ કરતા કરતા કરતા, સીબીને યાદ કરતા કરતા, હરિશ્ચંદ્રજીને યાદ કરતા કરતા વશિષ્ઠ બાપજીને એમ કે આ બધા મારા પૂર્વજોનું કેવું કરતા હતા તો રામ તો મારું કેવું કરે જ ને. એટલે વશિષ્ઠ બાપજી રામ સામું નથી જોતા, આમ જોઈને બોલે છે રામ. રામ પ્રિય વચનો બોલે છે. રામ 2 વખત બોલ્યા તોય રામ ભગવાન એ જે સિસ્ટમમાં બેઠા હતા યુવાનીની સામે કે તું ક્યાંથી મારા અંદર આવે છે યુવાની, મારી આંખમાંથી આવીશ, મારા કાનમાંથી આવીશ, મારી સ્ફૂર્ણાઓમાંથી આવીશ, સૂર્યચંદ્રની કળામાંથી આવીશ. હે યુવાની, મારા રસ સ્વાદોમાંથી આવીશ, મારા કયે દરવાજેથી તું મારી અંદર આવીશ. એટલે રામ ભગવાન આવી રીતે એ મોટી બેન આમ જ, એ ભાઈ આમ જ રામ રામ. વશિષ્ઠ બાપજીને ભગવાન રામ જવાબ દેતા નથી. એટલે વશિષ્ઠ બાપજીને એમ થયું કે આજ શું થયું રામને, આ શું બીમારી લાગુ પડી. એટલે વશિષ્ઠ બાપજી આમ જોતા હતા, એને બદલે રામ સામું જોવે છે. અને રામ સામું જેવું જોયું એટલે ભગવાનને ખબર પડી ગઈ કે મારા ગુરુની દ્રષ્ટિ મારા ઉપર પડી. હવે યુવાની મને કાંઈ કરી શકે, મારા ગુરુની દ્રષ્ટિ મારા ઉપર પડી છે. હવે યુવાની બિચારી ગમે તેટલું પાગલ પણ કરે પણ યુવાની હવે સફળ ન થાય કે મારા ગુરુની દ્રષ્ટિ મારી ઉપર છે. છે કોઈ ગુરુમુખી? છે સજનો, માતાઓ, ગુરુમુખીઓ વિવેકના ઘરમાં. ગોહિલવાડની ધર્મ માતા કહે છે વિવેકનું ઘર એવડું છે, યથાર્થ છે, યથાર્થ છે. કૃષ્ણ ભગવાન કહે કે મારી જવાબદારી જેવડી તારી વફાદારી એવડી મારી જવાબદારી, જેવડી તારી વફાદારી. મારા સિવાય જગતમાં તે કોઈ સામે દ્રષ્ટિ નથી કરી તો હું પણ રામ ભગવાન કે પ્રતિજ્ઞા લઉં છું, હે સીતે તમારા સિવાય મારા જીવનમાં કોઈ નહીં આવે. જેવી વફાદારી એવી જવાબદારી. એટલે રામ ભગવાન, ટૂંકમાં કહું છું, આ કથા નથી કહેતો, આ આત્મા જીવ દશામાં અટવાઈ જાય છે ને
એ જીવ દશામાંથી નીકળવા અથવા બહાર કાઢવા ગુરુ લોકો આવા પ્રયાસ કરે છે. એક્ઝામ્પલ આપી, ઉદાહરણ આપી આપણને સિસ્ટમેટિક એની પદ્ધતિ તરફ હળવેકથી લઈ જાય. આ બાળકને એની મમ્મી એક બિસ્કિટ આપી, ચોકલેટ આપી અને જલ્દી જલ્દી એને એમાં ગૂંચવાડી અને કામ કરીને પાછી આવતી રહે. એવી રીતે ભગવાન મા બની આપણને આવા બાળક ભાવમાં હળવે હળવે આ વશિષ્ઠ બાપજીએ કીધું કે હે રામ, રામ એ તમારા પૂર્વજો હતા ને રામ, તમારા બાપ દાદા, એ બધા અમારા બાપ દાદાનું કેવું માનતા હતા રામ, એટલે તમારે મારું કેવું માનવું જોઈએ, કારણ કે હું તમારા કુળની પરંપરાનું કુળ ગુરુ છું. તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કેવું કરતા હતા. એટલે રામ ભગવાન ગુરુની દ્રષ્ટિ અને સાથે સાથે ગુરુનું વચન સાંભળી ઊભા થઈ અને વશિષ્ઠ બાપજીના ચરણમાં માથું મૂક્યું. બાપજી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, હે ગુરુદેવ મને ક્ષમા કરો, પરંતુ આ બધું પરિવર્તનશીલ છે. મારે બાળક થવું, મારે યુવાન થવું, મારે પતિ થવું, મારે પિતા થવું, મારે દાદા થવું, દિવેલ થઈ રહી પાછું ઓલવાઈ જવું. આ ચક્કરમાં મને શું કામે ધક્કો મારો છો ગુરુદેવ? મને આમાં શું કામે સંસારમાં ધક્કો મારો છો? એટલે વશિષ્ઠ બાપજી કહે છે, હે રામ, તમે કોઈ સામાન્ય માણસ નથી, તમે અવતાર લઈને આવ્યા છો. વિશિષ્ટ મર્યાદા પુરુષોત્તમની ભૂમિકા ઉપર તમે પધાર્યા છો. ઇટ નોટ કોમન, તમે સામાન્ય નથી. હે રામ, તમે અવતાર લઈને આવ્યા છો. અને શા માટે અવતાર લઈને આવ્યા? તમારો હેતુ છે કે જીવ જગતના જેટલા જિજ્ઞાસુ આત્મા છે, ઐશ્વર્ય તરફ જીવવા માગે છે, એને તમે સત્યનો માર્ગ બતાવવા માટે. હે મર્યાદા પુરુષો ઉત્તમ, હમણાં તમારો મહિનો ગયો જાય, 2 દી પહેલા જ પુરુષોત્તમ મહિનો ન ગયો? 2 દી પહેલા આ લોકોને માંડ મહિનો દી છૂટા થયા, આમ ફરી આવે ને આમ ફરી આવે ને આમ ચરી આવે ને જેમ હોય. હમણાં જ મહિનો પૂરો થયો, વળી એક થોડોક ખાવાનો રેસ્ટ આપે, અષાઢ મહિનો, વળી પાછો શ્રાવણ મહિનો આવશે, વળી પાછું સેટિંગ કરી લે, જેમ હોય તેમ. પણ આવા વગોણા મારે વચમાં ન કરવા જોઈએ. પણ પ્રકૃતિ છે ને, એ પ્રકૃતિ સાથે જોડાઈ જાય છે. તમને ગમે એવું પહેલાં અમારે કરવું જોઈએ. એમ કરતાં કરતાં તમે એ ગમે એવું અમે કરવા માંડીએ એટલે તમે અમારો ભરોસો કરો, અમે અમારું હૃદય ખુલ્લું કરી દઈએ કે અમે આવા છીએ. એટલે અમારો ભરોસો કરીને તમે કહી દો કે અમે આવા છીએ. એ બે હરખા થઈ જાય, મેળે પડી જાય. પછી મેળે પડ્યા પછી હા મહારાજ મળી જાય. મહારાજ આ બધી વાતો આ માઇકમાં કહેવા જેવી નથી, આ કેમેરામાં ચડાવવા જેવી નથી. આ મોટા પુરુષોએ આવી બધી વાતો કાનમાં કીધી છે, કાનમાં કીધી છે. અને એવી રીતે કીધી છે કે કાનમાં કીધા પછી ધ્યાનમાં લઈ લેવાય છે, ધ્યાનમાં બેસી ગઈ છે. એટલે રામ ભગવાન વશિષ્ઠ બાપજીનું કહેવું માન્ય કરે છે. બાપજી, જો હું અવતાર લઈને આવ્યો હોઉં તો હવે તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. જેમ આપણે કંઈ સ્ટેજ ઉપર બેસી ગયા છીએ એટલે આ લોકો સાંભળે છે એટલે કંઈ બની ગયા છે એવું નથી. બને તો એ છે ગુરુ જેમ કીએ એમ કરે છે, ગુરુ જેમ કીએ એમ કરે છે, ગુરુ જેમ કીએ એમ કરે છે, ગુરુત્વ જેમ કે એમ કરે છે. ભીષ્મ સંપડાઈ ગયા, અટવાઈ ગયા, ભીષ્મ પિતા જેવા. અને યુધિષ્ઠિરને કીધું કે મારું જીવન ફેલ ગયું દીકરા, હે કે હું ગાદીને વફાદાર થઈને બેસી ગયો, સત્યને વફાદાર થવું તું, એને બદલે ગાદીને વફાદાર થઈને બેઠો.
આંધળો કી એમ મારે કરવું એમ કહીને બેઠો, અને આંધળાનો આંધળો પાછો દ્રૌપદીને ભરી સભામાં કપડાં વિનાની કરવા આવ્યો, તોય હું હલ્યો નહીં. તોય હું હલી ન શક્યો, કારણ કે હું ગાદીને વફાદાર થઈને બેઠો છું. સત્યને નહીં, ગુરુના વચનને નહીં. ગુરુ વચન 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 એની વાત કરીએ પછી. પણ વિશ્વામિત્ર ગુરુ હવે પ્રવેશ કરે છે, જે શ્રીકાંતભાઈ વિશ્વામિત્ર બન્યા હતા. તો શ્રીકાંતભાઈને એ વિશ્વામિત્ર ગુરુની ભૂમિકા પ્રાપ્ત થઈ, અને એ એવા નિમિત્ત બની, અને આજ લોકોના હૃદયમાં વિશ્વામિત્રના ફોટામાં જાહેર છે. એણે તો ભગવાનના પાત્ર લીધા, સુદામા હારે એવા પાત્ર લીધા છે. આ ભગવાનના પાત્રમાં આજ આપણી ફેર આવીને બેઠા છે. એટલે વળી પાછા અમારા ગુરુદેવને અતિ એમનું માનસ ખૂબ પ્રિય હતું. એમને બહુ પ્રેમ કરતા, અમારી નજરે જોયેલું છે. કોકની સાંભળેલી હોય તો દગો દે, પણ આંખું એ જોયેલું અને ખૂબ પ્રેમ કરે. અમારા મહારાજશ્રી અહીં બાજુમાં બેસાડે, જુનાગઢ ભવનાથમાં અહીં, અને એવો પ્રેમ કરે. આ મોટા પુરુષો જ કરી શકે, બીજા હાલી મોવાલીથી ન થાય. એ જ કરી, કારણ વિના, કોઈ કારણ નથી. અને પ્રેમ કરીને પોતાના કરે એ કોણ હોય? અનાસક્ત, આસક્તિ વિનાના પુરુષો છે, નિર્વિકાર પુરુષો છે. હવે એ નિર્વિકારીને ઓળખવા આપણે નિર્વિકારી થવું પડે. ડાક્ટરનો દીકરો ડાક્ટર ન હોય, એને ભણે તો ડાક્ટર થાય. એમ નિર્વિકારી કોઈ પુરુષને, આમાં મારી માતાઓ કેટલી બેઠી છે, પવિત્ર વિચારોથી પોતાના પતિને ભગવાન માનીને એવી રીતે પોતાનું જીવન પસાર કરે છે. આમાં કેટલા પુરુષો બેઠા છે. જલારામ બાપામાં એ આવ્યું ક્યાંથી? પોતાની પત્નીમાં દેવી રૂપ દેખાણું ક્યાંથી? એવા સત્પુરુષ મળ્યા, એવા સદગુરુ મળ્યા, એવા વચનના દોરે વિશ્વાસે એ વસ્તુ પ્રાપ્ત કરી શક્યા. અને બહુ લાંબી વાત નહીં, ટૂંકું જ મારે કહેવું હતું કે ગુરુની દ્રષ્ટિ પડ્યા પછી કોઈ આવરણ આપણને કાંઈ કરી શકતા કેમ? બ્યોજો દ્રષ્ટિ ગુરુની નથી પડી એટલે ને. પણ તમે એની દ્રષ્ટિમાં આવો છો જ ક્યાં? તમને તો કાંઈ થોડુંક લોચું મળે એટલે ભાગી જાઓ, દ્રષ્ટિમાં નથી આવતા. સિક્યુરિટી રમવા વૈયા જાઓ છો. હાજી બેહો છો. કોઈ તમારો ફોટો અંદર પડેલો છે એ તો તમે જ જાણો છો, એમાં કોઈ રસ લેશે નહીં. તમારા પત્નીને નથી કહેતા એવા પાકા છો તમે, એને નથી કહેતા કે હું આવા જેમ હોય એમ. પણ વશિષ્ઠ બાપજી કે હે રામ, હવે પછીનું કામ વિશ્વામિત્ર કરશે. વિશ્વામિત્ર અવતારનું કાર્ય, તમે અવતાર લઈને આવ્યા છો એ કાર્ય, મર્યાદા પુરુષોત્તમ. કેવી રીતે મર્યાદા પુરુષોત્તમ? તો કે એ વિશ્વામિત્ર તમને ભૂમિકા સુધી લઈ જશે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને યજ્ઞની રક્ષા કરવા લઈ જાય, આવી એક કહાની કથા છે, સાંભળી તમે બધાએ. પણ વિશ્વામિત્ર એવડા બળુકા હતા, યજ્ઞની રક્ષા પોતે કરી શકે એવા હતા. પણ રામ ભગવાનને યજ્ઞની રક્ષાના નિમિત્તમાં લઈ જઈ અને પોતે કરેલા યજ્ઞનું ફળ આપવા માંગતા હતા. એ ફળ રામને આપું, રામથી આ જગતમાં શાંતિ થપાશે, રામથી આ જગતમાં જીવ માત્રમાં પ્રેમ જાગશે, રામથી આ જગતમાં એક નવી ભૂમિકા, નિર્ભયતાવાળી, અભયતાવાળી, લોકોને જીવન જીવ્યાનો થાક ન લાગે આવી ભૂમિકા રામ લઈ આવશે. એમ સમજી વિશ્વામિત્રજીએ પોતાના યજ્ઞનું ફળ આપ્યું. રામ ભગવાને ફળ આપ્યા પછી કીધું કે હે રામ, તમે જો રાજી હો તો
અહીં નજીકમાં જનક મહારાજને ત્યાં એની દીકરીનો સ્વયંવર છે. એટલે એ સ્વયંવરમાં મને આમંત્રણ છે. તમે મારા અતિથિ બનીને મારી ભેગા આવો તો આપણે યજ્ઞમાં જઈએ. રામ ભગવાન જાગી ગયા હતા, વશિષ્ઠ ગુરુએ જગાડ્યા હતા. એટલે વિશ્વામિત્ર ગુરુનું બોલવું ટાળી શકતા નથી. વિશ્વામિત્ર ગુરુનું બોલવું ટાળી ન શકે. ગુરુમાં એવી શક્તિ હોય છે, એની એવી પરાથિત પ્રજ્ઞાવાળી હોય છે. એટલે એ વિચાર્યા વગર બોલતા નથી. વિવેકના ઘરમાંથી બોલે છે. એ સેવકની, પોતાના શિષ્યની ઋતુ પ્રમાણે એની સ્થિતિ બને ત્યારે જ બોલે છે. પોતાના શિષ્યની જેમ ઋતુ વિના ફળ ન નીપજે. ઋતુ અત્યારે વર્ષાની છે. વર્ષા ઋતુ વરસે, અમૃત વરસે, ધરતી ઝીલે અને એમાંથી ચારે બાજુ હરિયાળી ચૂંદડી ધરતીની અંદરથી નીકળે. એવું ચારે બાજુ હરું હરું લીલું લીલું ઘાસ થઈ જાય. પછી એ ઘાસને એક બાજુ કરીને આપણે અનાજ કણ જે કંઈ વાવીએ તે પ્રાપ્ત થાય છે. આવી રીતે ગુરુ જ્યારે બોલે છે ત્યારે પોતાના શિષ્યની સ્થિતિ કે અત્યારે ઋતુમાં છે, ઋતુમાં છે એટલે મારા તરફ પ્રભાવિત છે, મારા તરફ અત્યારે સમર્પિત છે, મારા કહેવા પ્રમાણે અત્યારે પ્રાણ આપી દે એવી એને અંદરથી ઉર્જાઓ પ્રગટી ગઈ છે. ત્યારે ગુરુ પોતાની પરાનું વચન કહે છે અને વચન સાંભળ્યા પછી અંદર હાર પાર ઉતરી જાય છે. શિષ્ય ગુરુનો બની જાય છે, શિષ્ય ગુરુનો બની જાય. વચન આર વચન પાર, વચન કી ઢગ ઢેરિયા, સોઈ વચન કી ખોજ કરે સદગુરુ હમેરિયા. એ સદગુરુ મય બની જાય છે. આવી રીતે વિશ્વામિત્ર બાપા રામ ભગવાનને લક્ષ્મણજીને લઈ જનકપુરીમાં આવ્યા. ઘણા બધા કજાળા ભેગા થયા હતા, ઘણા બધા બડુકા ભેગા થયા હતા, ઘણા બધા અહંકારી ભેગા થયા હતા. બધા એના માનસનો અભ્યાસ કરાવ્યો. કોણે? વિશ્વામિત્ર ગુરુએ કે આ પેનલ જુઓ રામ, આ રજોગુણવાળી છે, આ તમોગુણવાળી પેનલ છે. આ ચેનલ એક જ થોડીક જ છે, એ આપણા સત્વગુણમાં સાથ આપેલી છે. પણ એ પેનલ થોડી છે, આ રજોગુણ તમોગુણવાળી જાજી છે. એટલે જનક મહારાજ ઈચ્છે છે કે મારી જાનકી રામને આપું, પણ આ બીજા બધા કજાળા અમુક બોલાવ્યા આવ્યા ને અમુક વગર બોલાવ્યા આવ્યા. એ બધા એવા રાવણ વગર બોલાવ્યો આવ્યો તો એવડો તોફાન કરતો હતો. જેમ હોય તેમ પણ ઘટના ઘટી ગઈ. વિશ્વામિત્ર ગુરુનો વિશ્વાસ સ્થિર થઈ ગયો રામ ભગવાનમાં. અને છેલ્લે બધા રાજાઓએ ઉપદ્રવ કર્યો અને છેલ્લે જનક રાજા બળાપો કરે છે કે આવી ખબર હોત મને કે આ પૃથ્વીમાં કોઈ ક્ષત્રિય નથી તો મારી દીકરીનું આવું પણ ન લેત. અને એવું મેં પણ લીધું છે કે આ સમાજમાં મારી ફજેતી થાય એવું મેં કામ કર્યું છે. મને ખબર નહોતી કે કોઈ ક્ષત્રિય આ પૃથ્વી પર નથી. આટલું જ્યારે બોલ્યા છે ત્યારે લક્ષ્મણજી થોડા ઉશ્કેરાટમાં બોલ્યા છે. પણ રામ ભગવાન તો શાંત શાંત પરમ પરમ શાંત બેઠા છે. શું કામ શાંત બેઠા છે? એ ગુરુની કળામાં આવી ગયા છે એટલે શાંત બેઠા છે. સાંભળો છો? એક દી મારા ગુરુજીએ મને કીધું કે મૂળદાસ બાપુ તમને કંઈ અસર નથી થતી. એ કે મારી સુરતા તમારામાં પડી છે, મારી સુરતા તમારામાં પડી છે. બીજા મારી નિંદા કરે તમને એની જરાય અસર ન થાય એનું કારણ તમે નથી, પણ મારી સુરતા તમારામાં પડી. તમે કાંઈ પણ નબળું વિચારો પણ મારી સુરતા તમને હલે ચલે ડગે ફગે એવું કાંઈ ન થવા દે. એમ વિશ્વામિત્ર ગુરુની સુરતા રામ ભગવાનમાં આવી. પહેલી સુરતા વિશ્વામિત્ર ગુરુની હતી. કોના ઉપર? વશિષ્ઠ ગુરુની હતી રામ ભગવાન ઉપર. એવી જ સુરતા આજ વિશ્વામિત્ર ગુરુની. આવો યાત્રાવાસી, અરે વાહ, વધારા બધા તારા ઉપર તમે એમની ઉપર જ બેસે છે. અરે ભાઈ એ જરા સાજ બાજુ ખેંચો.
હા, સાજી બાજુ લઈ લો. બીજા મહેમાનો નીચે, મનભાઈ ઉપર આવતા રહ્યો, આ જીવણભાઈ બેઠા અહીંયા આવતા રહ્યો. ફેટી લઈ લો ભાઈ. એ ભાઈ તમે ડગોમાં, એ તો ઓચિતાની ફાટક બંધ થઈ જાય પછી રાહ જોવી પડે, ગાડી આવે પછી ફાટક ખુલે, એવું હોય છે. ઉપર આવતા રહ્યું ભાઈ. જીવણ બાપુ જરાક માન રાખો. આવો સાહેબ, મધુભાઈ બેસો, બેસો. આવું અમારા ગુરુજીએ કરતા હતા, એટલે પછી હું આવું એ કરતા હતા. એક દી આ ભાઈ, આ મનુભાઈ ને એનો મિત્ર મંડળ સ્ટાફ આવ્યો રાતના લગભગ 1:30-2 વાગે. એવી ટાણે કહે અમે તો શું ભાઈ, શું પીવાનું હતું? એ કે બાપા અમને તમારી ખબર નહોતી કે અહીંયા રામમઢીમાં બિરાજો છો, કે અમે તો રાતે મોડા કોકો એક ઠંડુ પીણું આવે એ પીવા નીકળ્યા હતા. અને ભગવાન જાણે બાપાએ કીધું, અપ્પુ, દીપક, ઓલું કોકો હતું ને આપણે ભાઈ જેટલા એવા હતા બધાને ધરવા ધર્મ એ લોકો કહે છે, હું તો કાંઈ કહેતો નથી. એમ ગુરુ એની ગતિમાં હોય છે, આપણે આપણી પરિસ્થિતિમાં હોય છે, સ્થિતિમાં નહીં. પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ ભેગી લઈને જ ફરીએ. આમાં લગભગ હું બોલતો બંધ થઈ જાઉં એટલે તમારું ભટકતું મન ચાલુ થઈ જાય. તમે કંઈ મને નથી સાંભળતા. આ ગુરુની કળાના વચનો છે એ તમને ગમે છે એટલે તમે આવી રીતે બેસીને એમાં ચોંટી રહ્યા છો. મને થોડા સાંભળતા આવીશો તમે તો હમણાં હું બોલતો બંધ થાઉં એટલે મંડો આડાવડા તમારા ભટકતા મનને એની પાંખું આપીને મંડો ઉડવા. ભટકતું મન છે આપણી પાસે, એની ચર્ચા નથી કરતો. પણ વશિષ્ઠ બાપજીની નજર હતી રામ ભગવાન ઉપર, એવી જ નજર વિશ્વામિત્ર ગુરુની નજર રામ ભગવાન ઉપર થઈ. રામ શાંત છે, જનક રાજા ઉકળે અને કઈ અસ્થિર બોલે એવું બોલી ગયા. એટલે ગુરુજી કહે છે, ગુરુ શું કહે એ સાંભળો. ગુરુ શું કહે એટલું જ બોલ્યા વિશ્વામિત્ર ગુરુ કે હે રામ, ઉઠો, જનકનો પરિતાપ મટાડો. ઉઠો, ધનુષ ભાંગી નાખો એમ નહીં, ઉઠો જાનકીની વરમાળા પહેરી લો એમે નહીં, પણ જનકનો પરિતાપ મટાડો. આ ગુરુની ભૂમિકા છે. ગુરુ કાયમને માટે આપણે ગમે તેવું કરીએ પણ કાયમને માટે આપણું હિત કાયમ. એવું વિશ્વામિત્ર બોલ્યા કે આ જનકને વેદના થાય છે કે મારી દીકરીનો આ સ્વયંવર ગોઠવીને મેં આ ફજેતી ક્યાં કરી. આવી ફજેતી મને ખબર નહોતી. આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી અને આવી ખબર હોત તો આવું કરત નહીં. આ પરિતાપ કહેવાય. પરિતાપ. આપણી દીકરી ઉંમર લાયક થાય અને કંઈ સંબંધને વ્યવસ્થા જો આપણે ન કરી શકીએ તો આપણા આત્માને એવું દુઃખ થતું હોય, એ દુઃખ કોઈને સમજાય નહીં એવું થતું હોય. સાંભળો છો? એવું દુઃખ આપણા આત્માને થતું હોય. ક્યારેક આપણી દીકરી સમજણી હોય, બહુ ડાઈ હોય, સંસ્કારી હોય અને એક સાધારણ સફેદ દાગ હોય આપણી દીકરીને, તો એની જિંદગીને હલ્લેસા વગરના વાણમાં બેસાડી અને આપણે આખું વેચવી પડે કે હવે તો એના ભાગ જ્યાં લઈ જાય ત્યાં. એક દાગ માટે દીકરીને કેટલું સહન કરવાનું આપણે